નમસ્કાર. શું તમે પણ દરરોજ તુલસીને જળ ચડાવો છો? તો આજનો વિડીયો તમારા માટે ખૂબ આવશ્યક બનવાનો છે. શું તમને ખબર છે કે રોજ તુલસીમાં જળ અર્પણ કરવું જેટલું શુભ માનવામાં આવે છે, એટલું જ ખોટી રીતે કરશો તો તે અશુભ પરિણામનું કારણ પણ બની શકે છે. તો ચાલો દોસ્તો, માતા તુલસીના એ રહસ્યો જાણીએ જે સુખ, સમૃદ્ધિ અને શાંતિનો દ્વાર ખોલી દેશે. તો ઘણા લોકો ભક્તિભાવથી તુલસીમાં પાણી ચડાવે છે, પરંતુ અજાણતા એવી ભૂલો કરી બેસે છે કે જેના કારણે લાભની જગ્યાએ નુકસાન થાય છે, ધન અટકાય છે અને ઘરમાં ઝઘડા પણ વધી શકે તેમજ સકારાત્મક ઉર્જા ઘટવા લાગે છે. આ વિડીયોમાં અમે તમને સરળ ભાષામાં સંપૂર્ણ સમજાવટ સાથે જણાવીશું કે તુલસીમાં જળ આપતી વખતે શું ન કરવું, તુલસી કઈ દિશામાં રાખવી શુભ ગણાય અને તુલસી પાસે કઈ વસ્તુ ભૂલથી પણ રાખવી જોઈએ નહીં, અને કેવી રીતે તુલસી માતાની સંપૂર્ણ કૃપા મેળવી શકાય. તો આ વિડીયો અંત સુધી અવશ્ય જોજો, કારણ કે અહીં તમને એવી જાણકારી મળશે જે પછી બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે. જો તમે રોજ ભક્તિભાવથી માતા તુલસીમાં જળ નાખો છો કે અર્પણ કરો છો, પણ છતાં પણ જીવનમાં સમસ્યાઓ ઓછા થવાને બદલે વધતી જાય છે, તો દોસ્તો, શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે તુલસી માતા જેટલી પ્રસન્ન કરે છે એટલી જ નારાજ પણ થઈ શકે છે. જો તેમની પૂજામાં નાની પણ ભૂલ થઈ જાય તો આશ્ચર્યની વાત એ છે કે આ ભૂલો આપણે અજાણતા રોજ કરીએ છીએ. એક ખોટો દિવસ, એક ખોટી દિશા, એક ખોટું પાત્ર અને વર્ષો સુધીની કમાણી પાણીની જેમ વહેવા લાગે છે. આજના આ વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એવા ગુપ્ત નિયમો જે વિશે બહુ ઓછા લોકો જાણે છે, અને જે નિયમોનું પાલન કરવાથી માતા તુલસી પોતે તમારા ઘરની રક્ષા કરે છે. તો ચાલો, તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલું, રવિવારે તુલસીમાં જળ. તો દોસ્તો, શાસ્ત્રો અનુસાર રવિવારના દિવસે માતા તુલસી વિશ્રામ કરે છે. આ દિવસે તુલસીમાં જળ ચડાવવું કે પાંદડા તોડવું એ શુભ માનવામાં આવતું નથી. જો તમે રવિવારે તુલસીમાં પાણી આપશો તો પૂજાનું પૂરું ફળ મળતું નથી અને ઘરમાં અશાંતિ પણ વધી શકે છે. તો આનો ઉપાય, આ દિવસે માત્ર હાથ જોડીને તુલસી માતાને પ્રણામ કરો અને મનમાં તેમની આરાધના કરો. હવે નિયમ બીજો, સાંજના સમયે તુલસીના પાંદડા સૂર્યાસ્ત પછી તુલસીના પાંદડા તોડવા સખત મનાય છે, કારણ કે સાંજના સમયે તુલસી આસપાસ સકારાત્મક ઉર્જા વધુ સક્રિય હોય છે. આ સમયે પાંદડા તોડવાથી ધન નુકસાન, માનસિક તણાવ અને ઘરમાં નકારાત્મકતા આવી શકે છે. જો જરૂરી હોય તો પાંદડા સવારે જ તોડી લો. ત્રીજું, તુલસી અને કેળાનો છોડ. તો તુલસી અને કેળાનો છોડ બંને શુભ છે, પરંતુ એકસાથે ક્યારેય પણ લગાવવા નહીં. કેળાનો છોડ એ ક્યાં લગાવો? તો મુખ્ય દરવાજાની જમણી બાજુ અને તુલસી એ ડાબી બાજુ લગાવી. આ રીતે લગાવવાથી વિશેષ શુભ પ્રાપ્તિ થઈ શકે, ફળની પ્રાપ્તિ થઈ શકે છે. આગળ, નિયમ 4, દૂધ અથવા તો ગંદુ પાણી. ઘણા લોકો ભક્તિમાં તુલસીમાં દૂધ નાખી દેશે, પરંતુ આ ખોટું છે. દૂધથી મૂળ સડી શકે, તુલસી સુકાઈ શકે અને અશુભ સંકેત માનવામાં આવે છે. હંમેશા પાત્ર સ્વચ્છ અને તાજું પાણી જ આપવું. હવે નાળાનું કે બાથરૂમનું પાણી. તો તુલસી પાસે ગંદા પાણીનો વહેવાર હોવો એ અશુભ ગણાય છે. તુલસી હંમેશા
શુદ્ધ અને પવિત્ર જગ્યાએ જ હોવી જોઈએ. 5મું, લોખંડ કે સ્ટીલનું પાત્ર. દોસ્તો, તુલસીમાં પાણી આપવા માટે તાંબુ, પિત્તળ અથવા તો માટીનું પાત્ર શુભ માનવામાં આવે છે. લોખંડ કે સ્ટીલના વાસણથી પાણી આપવું યોગ્ય નથી, કારણ કે તે નકારાત્મકતા ખેંચી શકે છે. 6, તુલસીની દિશા. તો દક્ષિણ દિશામાં તુલસી ભૂલથી પણ ન લગાવવી, એટલે કે દક્ષિણ દિશામાં ના લગાવી. ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશા એ સૌથી શુભ ગણાય છે. કઈ દિશા? ઉત્તર અથવા તો ઉત્તર પૂર્વ દિશા. આ દિશામાં રાખવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે અને સુખ અને શાંતિમાં વધારો થાય છે. 7મું, કાંટાવાળા છોડ. તો તુલસી પાસે કેક્ટસ, ગુલાબ, બબૂલ જેવા કાંટાવાળા છોડ રાખવા ના જોઈએ. આથી ઘરમાં કલહ અને તણાવ વધી શકે છે. 8મું, છત ઉપર તુલસી. તો તુલસીનો છોડ છત ઉપર રાખવો વાસ્તુ દોષ માનવામાં આવે છે. ખાસ કરીને જેમની કુંડળીમાં બુધ નબળો હોય તેમણે આ ભૂલ ક્યારેય પણ ના કરવી જોઈએ. નિયમ નંબર 9, ચપ્પલ, જૂતા. તો તુલસી માતા પાસે ચંપલ કે જૂતા રાખવું એ મોટું અપમાન માનવામાં આવે છે. તુલસી આસપાસ હંમેશા સ્વચ્છતા રાખો. હવે છેલ્લો નિયમ નંબર 10, પ્રણામ કરવાની દિશા. તો તુલસીમાં જળ આપ્યા પછી ઉત્તર અથવા તો પૂર્વ દિશા તરફ મોઢું રાખીને પ્રણામ કરો. એટલે કે ઉત્તર અથવા તો પૂર્વ દિશામાં મોઢું રાખીને પ્રણામ કરો અને દક્ષિણ તરફ પ્રણામ ભૂલથી પણ ના કરવો. તો દોસ્તો, યાદ રાખજો, માતા તુલસી એક છોડ નથી, એ તો તમારા ઘરની રક્ષા કરનાર, સુખ, શાંતિ અને સમૃદ્ધિની જીવંત શક્તિ છે. જો તમે આજે જણાવેલા નિયમો શ્રદ્ધા અને વિશ્વાસથી અપનાવશો તો માતા તુલસી તમારા ઘરમાંથી દરેક દુઃખ, ગરીબી અને નકારાત્મકતા દૂર કરી દે છે. જે ઘરમાં તુલસી પ્રસન્ન રહે છે એ ઘરમાં લક્ષ્મી માતા ક્યારેય દૂર જતી નથી અને વિષ્ણુની કૃપા હંમેશા બની રહે છે અને જીવનના બંધ દરવાજા આપમેળે ખુલવા લાગે છે. શાયદ આજે સાંભળેલી આ નાની લાગતી વાતો આવતીકાલે તમારા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. તો દોસ્તો, તમામ મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાનું મંતવ્ય જરૂર જણાવતા જજો. તેમજ કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો હવે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ઘણા લોકો વાસ્તુને સામાન્ય સમજતા હોય છે, પરંતુ અમુક લોકોએ વાસ્તુના અમુક મુખ્ય ઉપાયોનું પાલન કરી અને પોતાના બંધ ભાગ્યના દરવાજા ખોલ્યા છે. તો અમારી આ ચેનલ, જેનું નામ છે એન્જલ ગુજરાતી વાસ્તુ, તેના પર વાસ્તુને લગતા તમામ મુખ્ય ઉપાયોના વિડીયો મૂકેલા છે. તો આ વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. તો હવે આવા જ નવી વાત સાથે અને આવા વિડીયો સાથે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી માતા લક્ષ્મી, હર હર મહાદેવ.